टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। દર શનિવારની અમારી આ વિશેષ રજૂઆતમાં અમે રાજ્યના જુદા જુદા શહેરો અને ગામોમાં લોકોના પ્રશ્નો ઉઠાવતા હોઈએ છીએ। આ વખતે ચોમાસા પહેલાં ગામડાઓમાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રનું આયોજન કયા પ્રકારનું છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ગામડાઓમાં દર વર્ષે કેનાલો તૂટી જવાના પ્રશ્નો ખૂબ રહે છે। ખેડૂતોના ખેતરોમાં પાક ધોવાઈ જતો હોય છે, ત્યારે આ વખતે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કેવા પ્રકારની સ્થિતિ છે, કેનાલો સલામત છે કે નહીં, ચેકડેમોની હાલત કેવા પ્રકારની છે તેને લઈ અમારી ટીમે જુદા જુદા વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું અને તેમાં શું હકીકત સામે આવી તે જોઈએ અમારી આ ખાસ રજૂઆતમાં। બનાસકાંઠા જિલ્લો એક એવો જિલ્લો છે જે ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે અને બંને માટે પાણી ખૂબ જરૂરી છે। ચોમાસું હવે નજીકમાં છે, તેવામાં ખેડૂતોને આશા હોય કે તેમનો પાક સલામત રહે, કારણ કે ઘણી વખત કુદરતના કહેરથી નહીં પણ તંત્રની બેદરકારીથી ખેડૂતોનો પાક બરબાદ થઈ જતો હોય છે। સિંચાઈ વિભાગની કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પણ અભિશાપ સમાન સાબિત થતી હોય છે। જ્યારે વાત કેનાલની આવે ત્યારે બનાસકાંઠાનું નામ ચોક્કસ લેવાય, કારણ કે ખરાબ કેનાલો માટે બનાસકાંઠા પહેલેથી જ પંકાયેલું છે। દર વર્ષે ચોમાસામાં કેનાલો તૂટવાના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ જતો હોય છે, જેને પગલે ન્યૂઝ કેપિટલની ટીમે ચોમાસા પહેલાં જ રિયાલિટી ચેક કર્યું, જેથી ખરાબ કેનાલોની વિગતો ઊંઘી રહેલા તંત્ર સુધી પહોંચી શકે। બનાસકાંઠા જિલ્લામાં લોકોને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે તે માટે 3 ડેમ જીવાદોરી સમાન છે, જેમાં સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને દાંતીવાડા ડેમ સામેલ છે। આ ત્રણેય ડેમ મારફતે કેનાલોમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ આ કેનાલો મરણ પથારીએ પડી છે। કેનાલોનું આયુષ્ય પૂરું થઈ ગયું છે। કેનાલોમાં ઉખડી ગયેલા આ પોપડા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। આ પોપડા સિંચાઈ તંત્રની પોલ ખોલી રહ્યા છે। આ પોપડા કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારનું પાપ કરવામાં હવે થોડું માપ રાખો, કારણ કે લોકો અમને જુએ છે તો અમે પણ શરમથી માથું નીચે નમાવી જઈએ છીએ। બનાસકાંઠામાં આવેલા સિંચાઈ ભવનની ઇમારત તો શાનદાર છે, અહીં ક્યાંક પોપડા જોવા મળતા નથી, કારણ કે અહીં અધિકારીઓ બિરાજમાન છે, તેમને થોડી તકલીફ અપાય। તકલીફ તો પ્રજાના નામે લખાયેલી છે, એટલે પોપડા પણ પ્રજાના જ નસીબમાં લખાયેલા છે। કેનાલોમાં પડતા મોટા મોટા ગામડા પણ ખેડૂતોના નસીબમાં જ લખાયેલા છે। સીપુ ડેમની કેનાલોના આ દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવી જાય કે આ કોઈ બેદરકારી નથી, પણ આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે। આ કેનાલો ભ્રષ્ટાચારના સિમેન્ટથી ચણાયેલી છે। આ કેનાલોની યોજના સરકારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેના માટે બનાવી હતી, પરંતુ કટકીના કારણે હવે કેનાલોના કટકે કટકા થઈ ગયા છે। ચોમાસા પહેલા આ કેનાલોની સફાઈ કરવાની અને તેનું સમારકામ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની છે, પરંતુ અહીં તો છેલ્લા 20 વર્ષથી આ કેનાલનું કોઈ જ રણી ધણી નથી। આ લગભગ એમ ગણો કે આ તો લગભગ 20 વર્ષ થઈ ગયા તરતી આપણે તૂટેલી જ છે, બિલકુલ હારી નથી। આ બધા તમે જોવા કે આપણે પડી જાય, બધું ખાલી છે, કાકી ખાલી છે તમામ। શું કહો છો, અચાનક પાણી આવે તો? અચાનક પાણી આવે તો તૂટી જાય, ગમે તે પાણી નીકળી જાય, ખેતર ભરી જાય કોકનું, ગમે તે મોટું નુકસાન તો થઈ જ જાય ને। એ તાત્કાલિક હમો કરે તો એમને વિનંતી છે। કેનાલો કેવી હોવી જોઈએ, તેના શું નીતિ નિયમો હોય છે, આ તમામ બાબતોની અધિકારીઓને ખબર જ હોય છે। ઉપરથી આદેશ આવે ત્યારે અધિકારીઓ ફોટા પાડવા પૂરતી સાફ સફાઈ કરીને પલાયન થઈ જાય છે।
એવું કહો કે સિંચાઈ તંત્ર સરકારને અંધારામાં રાખે છે અને તેના જ કારણે આજે કેનાલોની દશા કેવી થઈ ગઈ છે તે તમે જોઈ શકો છો. અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે કેનાલના સમારકામ માટે ખૂબ રજૂઆતો કરી, પરંતુ હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેવામાં હવે ચોમાસું આવતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે ચોમાસામાં જ્યારે કેનાલમાં પાણી આવશે તો તે ખેતરમાં ફરી વળશે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવશે. કઈ પેલું સોલ્યુશન નહીં કહેતા અને બધું ખાડા પડી ગયેલા, પાણી આમને એમ જતું રહે, થોડુંક પાણી આવે નહેરમાં એટલે બધું ખેતરમાં જ ઘૂસી જાય. બહુ નુકસાનનું ખેતરમાં નુકસાન, એટલે પાક આપણો ઉપર કંઈ બી વાવેલો એટલે બધું ધોવાઈ જાય, બહુ લાખોનું નુકસાન છે. અમારે દર વખત પહેલાં આગલા વર્ષે બી એવું જ થયું હતું. અમારે નહેર ફૂટી ગયેલી એટલે અમારે ખેતરમાંથી બધું વળા પડી ગયેલું આખું. અમે રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું જ નહીં ને. સાહેબ, તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ તમારા અધિકારીઓ અને કર્મચારીઓ જે કામ નથી કરતા તે ખેડૂતો કરી જાણે છે. બનાસકાંઠામાં ઘણી જગ્યાએ ખેડૂતોએ પોતાના ખર્ચે કેનાલોનું સમારકામ કરાવ્યું છે, કારણ કે તેમને બીક છે કે જો કેનાલ તૂટશે તો તેમનો પાક પણ બરબાદ થઈ જશે. બાકી જવાબદાર તંત્રની કામગીરી તો તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો કહી આપે છે કે જે જવાબદાર તંત્ર ફક્ત આરામ ખુરશીમાં બેસી રહેવાના જ પગાર લે છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે જવાબદાર તંત્ર ભ્રષ્ટાચારની બેડશીટ પર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે બનાસકાંઠાની કેનાલોનો વિકાસ તૂટી ગયો છે. લોકોનો આક્ષેપ છે કે અહીં અધિકારીઓ જલસા કરે છે અને કોન્ટ્રાક્ટરોને પણ જલસા કરાવે છે, કારણ કે નુકસાન જશે તો ખેડૂતોનું જશે, તેમને ક્યાં કોઈ સજા થશે. એવું નથી કે સરકાર રિનોવેશન માટે રૂપિયા નથી આપતી. સરકાર તો અધિકારીઓના ગળે ઓડકાર આવી જાય એટલા રૂપિયા આપે છે, પણ આ રૂપિયા કોના ખિસ્સામાં જતા હશે એ દ્રશ્યો જ કહી આપે છે. કોન્ટ્રાક્ટર દ્વારા દર વર્ષે ટેન્ડર ભરી સફાઈ અને રિનોવેશનની કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ કેનાલોમાં વર્ષ 2017 બાદ આજ દિન સુધી કોઈ જ સફાઈ કે રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. કેનાલની અંદર બાવળ અને બોરડીના ઝાડ ઉગી નીકળ્યા છે. હજુ થોડો વરસાદ પડશે એટલે અહીં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળશે, કારણ કે કેનાલમાં હવે સિમેન્ટ રહ્યો નથી. વધારે વરસાદ આવે અને જો સીપુ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ ઉદ્ભવે તો એ ખેડૂતોની દશા બગડી જશે, તે પણ નક્કી છે. અહીંના ખેડૂતોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી તેઓ ખેડૂતો સાથે આવી મજાક ન કરે. અત્યારે ઉનાળામાં જો આ બધા જ ચેક ડેમ ને કેનાલોનું રિપેરિંગ કામ થઈ જાય, કેનાલોની સફાઈ થઈ જાય અને યોગ્ય મરમ્મત થઈ જાય તો ચોમાસું આવતા એ કેનાલોમાં જ્યારે પાણી છોડવામાં આવે કે ચેકડેમ ભરવાની તૈયારી છે એ ટાઈમે પછી જ્યારે કામગીરી શરૂ કરશે એટલે એ ટાઈમે કોઈ ફાયદો એનો થતો નથી. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે સિંચાઈ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે અધિકારીએ દાવો કર્યો કે પાણી છોડાયું થાય ત્યારે દિવાળી ઉપર કેનાલોની સફાઈ કરવામાં આવશે, પરંતુ અમારો સવાલ છે કે ચોમાસા પહેલા કેનાલનું સમારકામ કેમ નથી કરાતું? શું અધિકારીઓ પોતાની મનમાની કરે છે? જો ખેડૂતોના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળશે તો તેનું વળતર અધિકારીઓ ચૂકવશે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જ્યારે ખેડૂતોનો પાક બરબાદ થાય છે ત્યારે અમને દુઃખ થાય છે. જ્યારે તંત્રના વાંકનો ભોગે નિર્દોષ લોક બને ત્યારે અમને દુઃખ થાય છે. સમય થયો છે એક બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે પંચમહાલ અને મહીસાગરની અંદર સ્થિતિ કયા પ્રકારની છે.